તો હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં. તો ચાલો, આજે છે મંગળવાર અને જોઈ લો મેડમ આવી ગયા છે ઓર્ડર પરથી અને આવતા જ સીધા લાગી ગયા કિચનની અંદર. તો મેડમ, શું તમે આજે બનાવો છો બપોરના લંચ માટે? તો આજે બની રહ્યું છે દાલ ફ્રાય. દાલ બફાઈ ગઈ છે, 3-4 પ્રકારની દાળ લઈ લીધી અને આપણે બનાવવાનું છે પનીર ભુરજી. તો આ પનીર ભુરજીનું બધું સામગ્રી છે. અહીંયા જીરા રાઈસ બનીને રેડી છે. બરાબર. અત્યારે બને છે દાલ ફ્રાયનો મસાલો. તો અત્યારે આ દાલ ફ્રાયનો મસાલો બને છે, પછી એની બાદ બનશે પનીર ભુરજી. તો આજે કંઈક સ્પેશિયલ જ છે મતલબ. અને રોટલી પણ બનાવવાની તૈયારી કરવાની છે. બરાબર. તો મેડમ, ગણપતિ કેવા ગયા તમારા? મજા આવી કે નહીં ગણપતિમાં? મજા જ આવે ને. ગણપતિ તહેવાર એવો છે મુંબઈમાં કે બીજા બધા તહેવાર કરતા ગણપતિમાં બહુ મજા આવે. અને આ ટાઈમ તો લાલબાગના બાપાએ બહુ ટાઈમ લઈ લીધો વિસર્જન માટે. ખરેખર એકચ્યુઅલી બાપાને જાવતું જ નહીં. બાપા નારાજ હતા કે મારે અહીંયા જ રહેવું છે, તમારી જોડે મારે ફરી જવું નથી. પણ પછી બાપાને વિદાય કરી આપણે, બરાબર ને? લાલબાગના રાજાને બાપા લગભગ રાતના 9:15 વાગે વિસર્જન થયા બાપા. એટલે બાપા તરાફા ઉપર ચડતા હતા જ નહીં. ખેમ ખેંચે જેમ મોજો આવે એમ બાપા રિવર્સ આવી જતા હતા તરાફા ઉપરથી. પણ સારું ને, બધાને જોવા મળ્યું. આમ તો સવારમાં વિસર્જન થઈ જાય, હા, 8-10 વાગ્યા સુધી વિસર્જન થઈ જાય હોય ત્યારે. અને આ વખતે તો ઘણી પબ્લિકે બાપાનું વિસર્જન, આ ટાઈમ તો બધાએ બાપાનું વિસર્જનનો લાભ લઈ લીધો, બધાએ બાપાના દર્શન કરી લીધા. સમજ્યા? તો ચાલો, મસાલા શું મસાલા ઉમેરવાના. અને મિત્રો, વરસાદ રોકાઈ જાય છે તો સખત ગરમી થાય છે નહીં? વરસાદ હોય ત્યાર સુધી ઠંડક લાગે, વરસાદ રોકાઈ જાય એટલે સખત ગરમી પડે. મસાલો રેગ્યુલર આપણા બધા મસાલા જ છે. કાંઈ સ્પેશિયલ નથી, પણ જમવાનું સ્પેશિયલ બની જાય છે એકદમ ટેસ્ટી. મેડમના હાથનું, અન્નપૂર્ણા અમારી મેડમની. તો 4-5 પ્રકારની દાળ લઈ લીધી હતી મેડમે. કઈ કઈ દાળ લીધી હતી મેડમ, તરફ કહેશો તમે? મસૂર દાળ, મગની દાળ, ચણા દાળ અને તુર દાળ અને આપણે ફોટરાવાળી આવે ને ખીચડીની દાળ. એટલે 4-5 પ્રકારની પ્રકારની દાળ લઈ લીધી હતી. એની દાલ ફ્રાય બનશે. એટલે દાલ ફ્રાય એકચ્યુઅલી બધી દાળ મિક્સ હોય તો જ મજા આવે. એકલી મગની દાળની બનતી નથી. થોડી કોથમીર હમણાં નાખી દે. બહુ પાતળ નથી કરવી, પતલી નથી કરવી. આપણે દાળ ફ્રાય એટલે એકદમ મીડિયમ થીક હોય એમ. પતલી તો દાળ થઈ જાય. તો હવે સ્વાદ પ્રમાણે નાખીએ મીઠું. દાલ ફ્રાય મેં વધારે કરીને ઘીમાં બનાવી છે. ગોવર્ધન પ્યોર કાઉ ઘી. અને અમે આપણે સિંધવ મીઠું આપણે વાપરવાનું બંધ કરી નાખ્યું છે ને મેડમ. પાછું નોર્મલ વ્હાઈટ મીઠું વાપરવાનું સ્ટાર્ટ કરી નાખ્યું છે. આને 1-2 બોઇલ આવવા લઈશું ને થોડું લીંબુ નાખશું. લીંબુ આપણે લાસ્ટમાં નાખશું, પકાઈ જાય ને, બોઇલ આવી જાય ને પછી. આપણે દાલ ફ્રાય બને રેડી. બાકી તડકો વડકો તો આપણો રેડી થઈ ગયો છે ને, એની અંદર પહેલા જ થઈ ગયો તો તડકો. તો હવે પનીર ભુરજી બનાવવાની તૈયારી કરીએ. બરાબર. તો મિત્રો, આપણી દાલ ફ્રાય બનીને રેડી થઈ ગઈ. જોઈ લો, આ કઢાઈની અંદર હવે લઈ લીધું છે તેલ અને નખાશે રાજ દુલારી, સૌથી પ્યારી. ઓહો, આજે તો 2 ચમચી ભરીને હિંગ. એટલે આજે ધડાધડી બોલાવવાની જ છે આખી. હવે એમાં નાખી દઈશું આદુ મરચાંની પેસ્ટ. જરા તીખું હોય તો મજા આવી જાય મેડમ. તો જોઈ લો, આદુ મરચાંની પેસ્ટ, તડકો તડાકેદાર. કેપ્સિકમ, કાંદા અને બધું જ નાખી દઈશું. બરાબર. એટલે કેપ્સિકમ, કાંદા એક સાથે ગળતા જાય. બરાબર. આને થોડું પાકવા લઈશું તેલમાં, પછી ટામેટા નાખવું. નહીં તો ટામેટા હમણાં નાખવું તો એકદમ ગળી સોફ્ટ જશે. થઈ જશે. આમાં થોડું મીઠું નાખી દો.
સ્વાદ પ્રમાણે નિમક, એટલે થોડું ગાળવા માટે નિમક જરૂરી છે. કાંદા કેપ્સિકમ મસ્ત ગોલ્ડન બ્રાઉન થઈ ગયા તો એમાં પહેલા આપણે બધા મસાલા નાખી દઈએ. હળદર, મરચાંની આપણે નાખી લઈશું આમાં ગરમ મસાલો. એકદમ ગરમા ગરમ 555 ડિગ્રી વાળો ગરમ મસાલો. મારે પાછું દૂધ આવવું પડશે કેમ કે સીટી વાગે છે, મારા હાથ ઉપર જ ગરમ ગરમ વરાળ આવે. કુકરમાં બફાય છે મકાઈ, સ્વીટ કોર્ન. તો હવે આની અંદર આપણે નાખી દઈશું ટામેટા. બરાબર. ટામેટા પકાઈ જાય એટલે આપણે પનીર ગ્રેટ કરી નાખવાનું છે. જો ત્યાં ગ્રેટર લઈ લીધું છે. સ્વાદ પ્રમાણે મીઠું નાખી લઈશું. ફરી એકવાર. તો આપણો મસાલો એકદમ મસ્ત મિક્સ થઈ ગયો છે. તો એમાં આપણે મલાઈ અને દૂધ મિક્સ છે આમાં એ નાખી લઈશું અને આને 1-2 મિનિટ થોડું બોઇલ આવ લેશું. બરાબર. એટલે આપણે બધું મસાલો ને બધું સરખી રીતના મિક્સ થઈ જાય. પછી એમાં નાખી લઈશું આપણે પનીર. ઓકે. થોડું પાણી નાખશું કેમ કે આપણે બહુ એકદમ ડ્રાય નથી બનાવવાની ને એટલા માટે. આપણે થોડી આમ ફ્લફી બનાવવાની છે. એટલે આપણે ક્રીમી પનીર ભુરજી બનાવશું. ચલો હવે આપણે આમાં નાખી દઈશું પનીર. આપણી ભાજી તો બધી પકાઈ ગઈ ને મેડમ? તો ફાઇનલી પનીર નાખવાની વારો. જેવું કેવું મસ્ત બન્યું એકદમ. પનીર હાથેથી મેશ કરવા કરતાં તમે આવો ગ્રેટ કરો ને તો સરસ લાગે. કેમ મેડમ? બધું સરખું જ લાગે. એવું છે? ખરો કે આજે હવે મિક્સ થાય તો બધું એવું જ થઈ જાય ને. એટલે પેટમાં તો બધું મિક્સ જ થવાનું છે. તમે પાણીપુરી મૂકો કે રસમલાઈ મૂકો, પેટમાં તો ભેલી સેલી જ થવાની છે એની. તો હવે આમાં છે ને થોડું આપણે ઘી નાખશું. બરાબર. આજે બધી વસ્તુ ઘી થોડા નાના મેં 2 ચમચા નાખી દીધા ઘી. 1-2 મિનિટ થોડું તેલ ઘી છૂટે ને ત્યાં સુધી સ્લો ગેસ પર ઢાંકીને રહેવા દે. બરાબર. પનીર ભુરજી રેડી. ઓકે. પછી આપણે થોડી કોથમીર પછી નાખશું ને હમણાં થોડી નાખીશું. તો હવે આપણે બનાવીએ રોટલી. તો રોટલી તો આપણે બતાવવાની જરૂરત નથી, ઘણી વાર બતાવી દીધી છે. બહુ ઇઝી અને સિમ્પલ રેસીપી છે રોટલીની. મેડમ હસી ગયા. ચાલો. રોટલી બનાવવાનો કંટાળ આવે. ઓલરેડી બહુ ગરમી ફરેથી મિત્રો. પનીર ભુરજી છે એટલે રોટલી તો જોઈએ. રોટલી પરોઠા કાંઈ પણ જોઈએ. હા. તો ચાલો હવે સીધા આપણે મળશું જમવાના ટાઈમે. તો ફ્રેન્ડ્સ જોઈ લો અહીંયા જમવાનું બંને રેડી છે. પનીર ભુરજી સાથે જીરા રાઈસ, દાલ ફ્રાય અને જોઈ લો અહીંયા થાળી સજાવી નાખી છે. ફુલકા રોટી, થાળી પણ રેડી છે. ચાલો આજનો વિડીયો છે ને આપણે આટલે જ રાખીએ કેમ કે અત્યારે મને કામે નહીં કરવાનું છે. મળશું કાલે એક નવા વિડીયોમાં. ત્યાં સુધી વિડીયોને લાઈક, શેર, સબસ્ક્રાઇબ જરૂર કરજો. જય શ્રી કૃષ્ણ. જય માતાજી.